ઘટનામાં વધારો થઈ રહ્યો છે ત્યારે વડોદરામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ફાયર વિભાગ સતર્ક થયું છે। ફાયર વિભાગ દ્વારા શહેરની હાઈરાઇઝ બિલ્ડિંગમાં તપાસ થઈ રહી છે। શહેરની 300 થી 350 જેટલી બિલ્ડિંગમાં તપાસ કરવામાં આવી। શાળા, મોલ, મલ્ટીપ્લેક્સ, રેસિડેન્શિયલ બિલ્ડિંગમાં ફાયર સેફટીની ચકાસણી કરવામાં આવી રહી છે। તપાસ દરમિયાન ફાયર સેફટીનો અભાવ હોય કે સર્ટિફિકેટ રિન્યુ ન કરાવ્યા હોય તેવા 50 થી વધુ બિલ્ડિંગને નોટિસ ફટકારવામાં આવી છે। જોકે તપાસ દરમિયાન સરકારી બિલ્ડિંગમાં પણ ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો હતો, જેને પગલે પોલીસ ભવન, નર્મદા નિગમ જેવી સરકારી ઓફિસને પણ નોટિસ આપવામાં આવી છે। તો એસએસજી હોસ્પિટલની રેસિડેન્શિયલ બિલ્ડિંગમાં પણ ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો હતો। સરકારી કચેરીઓમાં ફાયર સેફટીના સાધનો ધૂળ ખાઈ રહ્યા છે। કાટ લગાયેલા સાધનો સમયે જ કામમાં ન આવે તેવી સ્થિતિમાં જોવા મળ્યા। જોકે ફાયર સેફટીના પૂરતા સાધનો ન હોવાથી ફાયર વિભાગે કડક કાર્યવાહી કરી છે। વડોદરામાં છેલ્લા એક અઠવાડિયામાં આગની ઘટનાઓ વધતા ફાયર બ્રિગેડનું તંત્ર છે સફાળું જાગ્યું છે અને અત્યારે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। છેલ્લા એક સપ્તાહમાં 300 જેટલા હાઈરાઇઝ બિલ્ડિંગનું ચેકિંગ કરવામાં આવ્યું છે। એ પૈકીના 50 જેટલા બિલ્ડિંગોમાં ફાયર સેફટીની ખામી જોવામાં આવી છે। આ પૈકી જો વાત કરવામાં આવે તો વડોદરાનું પોલીસ ભવન, નર્મદા નિગમની ઓફિસ અને એસએસજી હોસ્પિટલનો જે રેસિડન્સ બિલ્ડિંગ છે એમાં પણ ખામી જોવા મળી છે અને એના કારણે આ ત્રણેય બિલ્ડિંગોને નોટિસ ફટકારવામાં આવી છે। જોવાનું એ રહ્યું કે હવે આ સરકારી કચેરીઓમાં ક્યારે ફાયર સેફટીની સુવિધા છે એ એક્ટિવ કરવામાં આવે છે, કારણ કે ફાયર બ્રિગેડે તો નોટિસ આપી દીધી, પરંતુ આ ફાયર સિસ્ટમને એક્ટિવ કરવા માટે જે ખામીઓ છે દૂર કરવા માટે તંત્ર ક્યારે કાર્યવાહી કરે છે। સામાન્ય રીતે પ્રાઇવેટ બિલ્ડિંગોને નોટિસ આપી અને સીલ કરવામાં આવતા હોય છે, પરંતુ અહીંયા સરકારી કચેરીઓને માત્ર નોટિસ આપી અને ફાયર વિભાગે સંતોષ માન્યો છે। कैमरामैन किशोर क्षीरसागर साथे मानू चावड़ा, वीटीवी न्यूज वडोदरा। वडोदरा म्यूनिसिपल कॉर्पोरेशन के ज्यूरिडिक्शन में जितनी भी हाई राइज बिल्डिंग्स है, जिसमें मतलब रेसिडेंशियल हो, मॉल्स हो, स्कूल्स हो, हॉस्पिटल्स हो, तमाम जितनी भी हाई राइज बिल्डिंग है उन हाई राइज बिल्डिंगों का हम लोग चेकिंग कर रहे हैं और उसमें जो भी कोई डिफिशियंसीज आ रही है उसमें हम लोग उनको नोटिस दे रहे हैं। अब तक हमने 300-350 के आसपास में बिल्डिंगें जो है हमारी चेकिंग हो चुकी है और 50 से ज्यादा बिल्डिंगों में हमने नोटिस दी हुई है, जहां पर जो फर्स्ट एड फायर फाइटिंग इक्विपमेंट्स है या फिर कोई फायर सेफ्टी लाइसेंस सर्टिफिकेट जो है रिन्यूअल है, अगर कोई डिफिशियंसी हमें नजर आती है तो उसके रिगार्डिंग हमने उनको नोटिस दी हुई है।